તો મેઘરાજાની જોરદાર શરૂઆત થઈ છે અને ત્રીજો રાઉન્ડ અને તેને લઈને અત્યારે કયા કયા તાલુકામાં કેવો વરસાદ થયો એક વિગતો આપણે તાલુકા અને ગામડાની આખાએ આ સુપર પ્રાઇમ ટાઈમના બુલેટિનમાં આપણે બતાવવાના છીએ। પણ સૌથી પહેલા આપણે અપડેટ આપી દઈએ। આજે રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી અને જેમાં 177 તાલુકા એવા છે કે જ્યાં ધોધમાર વરસાદ થયો। તોફાની બેટિંગ વધુ એક વખત જે આગાહી હતી તે પ્રમાણે રાજસ્થાનનું અને ત્યાંથી જે સર્ક્યુલેશન સક્રિય થાય છે અને તેની ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પર અસર પડતી હોય અને એક સાથે 4 સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વરસાદી માહોલ જોરદાર જામ્યો। 177 તાલુકા એવા છે જ્યાં ધોધમાર વરસાદ છેલ્લા કલાકોમાં નોંધાયો છે। 177 તાલુકા અને તેમાં સૌથી વધારે અમદાવાદની વાત કરીએ। અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ વરસાદ ખાબકી ગયો અને તે પણ 24 કલાક દરમિયાન નહીં પણ કેટલાક કલાકોમાં જ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ નડિયાદ મહેમદાવાદ ત્યાં પણ 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ આંકડો મેં આપને આપી રહ્યા છે સવારે 8 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીનો કે આ 177 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો। 35 તાલુકા એવા રહ્યા જેમાં 2 ઇંચથી વધુ વરસાદ રાજ્યના 35 તાલુકામાં નોંધાયો છે। 65 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। એવા 65 તાલુકા નોંધપાત્ર છે। આ આંકડા મેં આપને આપી રહ્યા છે। આ ઓફિશિયલ આંકડા છે। સત્તાવાર જે જાહેરાત કરવામાં આવી તે પ્રમાણે આ સાંજના 6 વાગ્યા સુધીનો આંકડો 177 તાલુકા એવા છે જેમાં નોંધપાત્ર વરસાદ થયો અને તેમાં પણ